બાબરમાં જલારામ બાપાની 226મી જન્મ જયંતિ નિમિત્તે શોભાયાત્રા નીકળી। જલારામ બાપાનો ઉપદેશ ભૂખ્યાને ભોજન આપો, તરસ્યાને પાણીના સંદેશ સાથે બાબર શહેરમાં આજનો દિવસ ભક્તિમય ઉજવણીથી રંગી ઉઠ્યો। બાબર શહેરમાં આજે શ્રદ્ધા, ભક્તિ અને આનંદ માહોલ વચ્ચે સંત શિરોમણી જલારામ બાપાની 226મી જન્મ જયંતિ નિમિત્તે રઘુવંશી સમાજ બાબર દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું। વહેલી સવારથી શહેરમાં હરિધ્વનિ અને ભજન કીર્તનના સ્વરો ગુંજતા હતા। બાબર જલારામ મંદિરથી શોભાયાત્રાની શરૂઆત થઈ, જેમાં મોટી સંખ્યામાં ભક્તજનો, મહિલા મંડળો, યુવાનો અને બાળકો ઉત્સાહભેર જોડાયા। શોભાયાત્રામાં વિવિધ આકર્ષક જલારામ બાપાના જીવન પ્રસંગો દર્શાવતા દ્રશ્યો, ધર્મ પારાયણ સંદેશા તથા રઘુવંશી સમાજના યુવાનો દ્વારા ભજવાયેલ ધ્વજવંદનના પ્રદર્શનોએ સૌનું મન મોહી લીધું। નગરના મુખ્ય માર્ગો પરથી વિહાર કરતી આ શોભાયાત્રાને વેપારીઓ અને નાગરિકોએ સ્થળે સ્થળે પુષ્પવર્ષા કરી આવકાર્યું। માર્ગમાં ભક્તોએ જલારામ બાપાની જયના નારા સાથે ભક્તિમય માહોલ સર્જ્યો। સમગ્ર યાત્રા દરમિયાન શહેરમાં શાંતિપૂર્ણ અને ધાર્મિક વાતાવરણ જોવા મળ્યું। રઘુવંશી સમાજના આગેવાનો તથા જલારામ મંદિર ટ્રસ્ટના સભ્યોના જણાવ્યા મુજબ દર વર્ષથી જેમ આ વર્ષે પણ સમાજ દ્વારા શોભાયાત્રાનું આયોજન ભક્તિભાવ અને સમાજ એકતા વધારવા માટે કરવામાં આવ્યું। યાત્રાના અંતે જલારામ મંદિર પ્રાંગણમાં મહાઆરતી અને પ્રસાદનું વિતરણનું આયોજન કરવામાં આવ્યું। આ પ્રસંગે બાબર શહેરના વિવિધ સમાજના પ્રતિનિધિઓ, વેપારી વર્ગ તથા મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિતિ નોંધાવી। જલારામ બાપાનો ઉપદેશ ભૂખ્યાને ભોજન આપો, તરસ્યાને પાણીના સંદેશ સાથે બાબર શહેરમાં આજનો દિવસ ભક્તિમય ઉજવણીથી રંગી ઉઠ્યો। જ્યારે છઠના દિવસે રાત્રે જલારામ મંદિર ખાતે સત્સંગ હોલમાં ભજન મંડળ ગ્રુપ દ્વારા સ્પર્ધા કાર્યક્રમ અને ભજન સંધ્યા કાર્યક્રમ રાખવામાં આવ્યો, જેમાં મહિલા સહિત પુરુષોએ ક્રમ 1 થી વિજેતા ભજની કલાકારોને પ્રોત્સાહન ઇનામ આપવામાં આવ્યા। આ શોભાયાત્રા જલારામ મંદિર અંબિકા નગર સોસાયટી ખાતેથી પ્રસ્થાન થઈ અને બાબરના અલગ અલગ વિસ્તારોમાં ફરી। આ શોભાયાત્રામાં ડીજે તેમજ બેન્ડના તાલે ભાવિ ભક્તો ઝૂમી ઉઠ્યા અને ભક્તોએ ફટાકડા ફોડી જલારામ બાપાનો પ્રસાદ લઈ આનંદ માણ્યો। એવા સોમાભાઈ જે રાવળ, S1 ગુજરાતી નેટવર્ક, બાબર, બનાસકાંઠા।